આ દ્રશ્યો બનાસકાંઠાના જૂના ડીસા ગામના છે। અહીંયા વાતાવરણમાં આ રીતે ધૂળના રજકણો ઉડી રહ્યા છે। જૂના ડીસામાં એક અંદાજ મુજબ એર ક્વોલિટી ઇન્ડેક્સ 500+ હોઈ શકે છે અને લોકો પર અત્યારે આ સ્થિતિમાં મોતનું જોખમ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે। જૂના ડીસા ગામમાં ધૂળના જે રજકણો ઉડી રહ્યા છે હવામાં, અહીં છેલ્લા ઘણા સમયથી રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે। જોકે સ્થિતિ દેખાઈ રહી છે, વિડીયો મેં આપને બતાવી રહ્યા છે। રોડ પર ભારે ધૂળના રજકણો ઉડતા જોવા મળી રહ્યા છે। લોકો ખાંસતા ધૂળ ટાળવા માટે આમ તેમ વારંવાર અરજીઓ કરે છે, મદદ માંગી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામમાં રોડની આ જોખમી સ્થિતિ હવે ધૂળના રજકણો હવામાં ફેલાઈને ભયાનક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। આ સ્થિતિ દિલ્હીના વાયુ પ્રદૂષણ કરતાં પણ વધુ ખરાબ છે। નજીકના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। ધૂળથી આવરી ગયેલા ઘરો, બાળકોને વૃદ્ધો ખાસ કરીને વિસ્તારમાં શ્વાસમાં તકલીફો થઈ રહી છે। ખાંસી, અસ્થમા, ફેફસાની બીમારીઓ પણ વધી રહી છે। બાળકોને વૃદ્ધોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે। મંથર ગતિએ ચાલતા આ રોડના કામથી લોકોને તકલીફો પડી રહી છે। જૂના ડીસા ગામની આ સ્થિતિ, આ સીધો પુરાવો, દસ્તાવેજી પુરાવો અમે આપને બતાવી રહ્યા છે। અહીં ચાલતા રાક્ષસી ડમ્પરો ધૂળની માત્રાને વધુ વેગથી હવામાં ફંગોળી રહ્યા છે। અહીં તપાસની જરૂરિયાત છે, કેમ કે જે રીતે વાયુ પ્રદૂષણની વાત આવે છે ત્યારે 100 જેટલું વાયુ પ્રદૂષણ સામાન્ય કહેવાય છે। જો કે 200થી 300 ખૂબ અસ્વસ્થ અને શ્વાસમાં તકલીફ આપે છે। આંકડાની માહિતી છે 300થી 400 તીવ્ર જોખમ હાર્ટ, લંગ એટલે દર્દીઓ માટે ગંભીર છે। 400થી 500 જો વાયુ પ્રદૂષણ હોય તો બહુ જ ખતરનાક, સામાન્ય માણસ માટે પણ હાર્ટ એટલા, લંગ એટલે ફેફસાનું જોખમ વધી શકે છે। અને 500+ હોય તો આ સ્થિતિ ઇમરજન્સી લેવલની સ્થિતિ કહેવાય છે। અહીં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સતત શ્વાસની તકલીફ, સ્ટ્રોક, હાર્ટ એટેકનું જોખમ અહીંયા છે। આપણે જણાવી દઈએ કે આ વિસ્તારમાં લાંબા સમયથી જનતા જીવલેણ વાયુ પ્રદૂષણ ભોગવી રહી છે। વાયુ પ્રદૂષણ જીવલેણ કેમ બને છે? તો લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો કરવાથી બ્લડ પ્રેશર વધારવું, હાર્ટની બ્રેન સુધી ઓછું ઓક્સિજન પહોંચાડવું અને ફેફસામાં સોજું, ચેપ અને કાર્યક્ષમતા ઘટાડવી। અને સૌથી વધુ જોખમ કોને છે? તો હાર્ટના દર્દીઓને, દમા એટલે કે જે દમ છે તેના દર્દીઓને, વૃદ્ધ લોકોને, નાના બાળકોને અને સર્જરી પછીના દર્દીઓને વધારે જોખમ જૂના ડીસા વિસ્તારમાં છે। આ અહેવાલ, આ દ્રશ્યો પુરાવો છે તાત્કાલિક આ બાબતે સરકાર જાગૃત બને અને આ જે પણ લોકો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરે।